હવે તો ચા નાસી નાસી કંટાળો લે ખો. હવે તો આ છોકરા એ ફોન લઈ લઈને ફર કરે છે આખો દાડો, અને મારા એ કામ થતું નહીં હવે. એટલે હા ને મારે એકાદી ભેંસ ઓછી કરી નાખવી પડશે. એટલે અમે આટલી બધી તો ભેંસો છે જ, એકાદી ઓછી કરે તો કોઈ વાંધો નહીં આવે એવો. કારણ કે જો હવે તો દિવાળી આવે છે એટલે પૈસા વાપરવા જોશી, અને બે કાદી ભેંસ વેચી મારીએ તો આપણે દિવાળી સારી થઈ જાય. અને હવે કોઈક દલાલ તો હોગવો પડશે મારે. હા એ તમે 4 બાર લેતા આવું અને જોતા આવું કોઈ હોય તો. કેટલા દાડે હેતમ આવ્યો, 15 દાડે એક ગણ ઓટો મારી દઉં, પણ આ જો ને 2.5 વીઘા હેતર હતું, 1.5 વીઘો ઝાર કરી અને 1.5 વીઘો અડધો વીઘો એડા કર્યા. આ જો જે ઝાર જેવી પડી છે, ઝાર પડે કે ના પડે, પણ મારે તો પૂરા અમે હું વેચી જ મારું. ઓના કરતાં એક ડોબો હોત ને તો ડોબો મારો ઊંઝો ખોત ને આવા ફેણ વળગાળો જ મોટો. કેવો લાગોલ વાળો આ ચોળી જોજે. અરે હજી બેઠી તો નહીં લાગતી કે વસ્તી રવા જ નહીં દેતી હોય ને બે બચારી ચોળી. હા રે તો બધું આમ બરોબર હ. આ રે લ્યા ઓની તો જે ભેડી થાય એ કઢી કરી દેવું. કઢી તો બરોબર, પણ મારે એક ડોબું તો જોવ જ. આટલી બધી જમીન હ ને આટલો બધો 4 ને 12 હ, અને આ ડાફડો કેવો થયો એ ભેંસ વણ ને કે મારા ઘરનું ડોબું હોય તો વળી કેવો ખા ચોળી દઉં કે ઊંખો તેવડી મોટી થઈ. આમથી ચોળી નેની ને હજી પાછી મોટી. એટલે ખબર પડે વસ્તીને કે ચોળી ચમ બવાય. આખું પાડ્યું કઈ નાખ્યું અમે લ્યો ખો તે તાર અને ખાવા દો બધો. એટલે કટુભાઈ હા શું કરો? બોલો દીપોબા. શું કરો મામો? કોઈ ને આ કહું શેગોજી રમુ બે. ઓહો દવા સોટી નહીં? ના દવા છોટી નહીં, એવું પણ દવાની જરૂર નહીં. અમુક એવા આવે ને તે વળી એનો મેલો જ બળી જાય ઈવન પાડીને. એવું હોય હે? હા તે શેકો થોડી હોય તો આપો તો પૂડ્યું લ્યો કા રે એક ખો. એક નહીં શેક કરવા માટે. શાક કરવા મળે જે આબા દે બરોબર. આ અમુક આવી તો હી નહીં આવી યાર તમે કોઈ ભરે જો ઘડી આ ભાઈ જાય યાર આમ પગવામાં આવે એમ. તો શેક કરવા પૂડો ભલા જ નહીં લઉં. એ તો મોકલાવશું તે તાર થવે એટલે મોકલાવશું. આ એ જબર હે ભાઈ, કાઠું કામ કાઢો હ. આ લુખવાર હે એકદમ. હા તમારે એરંડા થશે 2 માળો આલજો તાર મને. આ રેક લઈ જો કે એ તો પછી આલજો કે તે પડી હે લઈ જવાની તમારે. વાળી લઈ જજો ને એરંડા આલી જજો. એને તો શેક કરવા થોડી આપો. હા રેડો થોડી વેણો પણ કઢી થાય એટલી જ વેણી દો. તો થાય હી નહીં. એક લ્યો, કામ કરો કાલે આવીને લેતો તો ચાલે? ચાલો લે એક દોણો ખાવો હોય. એક તો નહીં ખાવું પૂડું. ઓહો રમેશ લાલ બોરી કોઈ કર હોવા તમારું વારી બધું હોવા પણ પેલો આપડે થોભલો આવ્યો તો તે ભાગ નહીં આવ્યો તમે. કયો? આપડે થોભલો આવ્યો તો બેના શેઠા વચ્ચે. અરે હા એ તો વિદ્યુત બળવાન કહેવાય યાર. વિદ્યુત વાળા સાચી વાત છે, પણ તમે ભાગ તો આલવો પડે કે. ભાગ તો એ તો પછી તમારે શું કરાય ખબર હે? લ્યો વિદ્યુત બોર્ડમાં જઈ નહીં ખાવી એક તો શું ખાય. વિદ્યુત બોર્ડમાં જઈએ તો અરજી આપવી પડે તમારે. એ તો આપશું પણ હાલ દોણો પડી જાય. એ તો હવે ઘરની છે તો ખોય એમાં વેચાતી લાવત ખબર પડે અમે હાલ. પણ જબરજસ્ત ઘડી મધ હું એ તો ઘર જ લાગે કે હાલ ઘરની હોય એટલે હું કહું તમને. વેચાતી લાવીને ખોદ ખબર પડે. પણ મારી વાત સાંભળો છો તમે. વાપરી રે વાતો. પણ આ તો આવડો મોટો તમારા ગામનો વેપારી એટલે કીએ ભાઈ તને. વેપારી એટલે કોક લાગે ને હું શું હતું તે કયો ને. મારા વળી કોઈ 10 સાલ પૂળા વેચવા પડી ના કરતા કોઈ એક ડોબું હોય હા તો વળી પૂળા ના વેચવા પડે ને ઘરનું દૂધ ના ખાવા થાય. એ તો વાત તો સાચી હે, હમ. તો અમે તમારે ડોબું લાવવા જરૂર જ નહીં, તમે ડોબા જેવા તો હો. અરે યાર વ્યવસ્થિત બોલો. આ તો મજાક કરું બુડો. હા નકર મને ખબર હે ને તમારે રીત ચડી જાય તરત જ. રાતે નવાતી જ્યાં તક નતા જ્યાં જ્યાં તા ને તે હું મારું ધોતી થોડું ફાટેલું હતું પાછો આવ્યો હું તો. ના હોય તે ઘરના બધા ગાળા બોલતા હજી. અરે હું બધા બહેરો જોઈ રહ્યો હતો મેં તો પાછો વળી ગયો કરે મારું ધોતી ફાટી ગયું. ના ના ઉમાં પણ અમે તો જવું પડે બરોબર. પાછો હું તો હેતમ હેડીને આવતો રહ્યો. આહા. તો ભાઈ એ બધી વાત જવા દેવા. મને એક ડોબું ખોડિયાલો 30-40 હજારનું. ડોબું ખડિયાલું ઓવા કેવું જોવું હોય તો અરે તમે તાર જેવું ખોડિયાલો એવું મારે તો દૂધ હાલ બૂધું હોય તો. ના ગોળી ખડિયાલું ચોકથી ના આવે તો સારી 50-60 હજાર રૂપિયા થાય પણ હો. ઓહો ના ગોળી વળી કેવી આવે?
અરે બુડો તમે શેકડામાં બેકડામાં જોવો ને હા તો તમને તો આમ બીક લાગે એવી ભેંસ્યો ઈ. ના હોય તારા હતા આમ તો જેવી ભેંસ્યો આવી બુડો ના હોય આમ ભુહાજી આમ તમે શું માનો આમ તમે દૂધ જોવો ને હા. તો આમ વિચાર કરો યાર એવું દૂધ આમ એટલું દૂધ આપે કેટલું કેટલું 15-20 લીટર જેવું દૂધ આપે બુડો ઓહો તાર એટલે કોઈ મશીન મેલેલું હોય મેં મશીન નહીં તો આ તમે જાન બાર વાટો હોય ખવરા ને તો દૂધ સારું આવે આ ખાલી ધાર જ ખવડાવવાની ડોબું તો લઈ આલું યાર હા પણ એને તો તમે આ ઝાડ એકલી ખવડાય કરો તો શું કરવાનું ઝાડના પૂરાથી તો કોઈ દૂધ ના આપે પછી તાર શું કરવાનું એના માટે તો ખોણમાં નાખવું પડે પાપડી નાખવી પડે ઘણો બધું ખોરાક કરવો પડે પણ લઈ આલો તો કે નકર પેલી ઘેર રહી ન ખોળ ખવડાવું તારા પછી ના ના યાર ડોબું તો ભેજ જોવે અરે જે લઈ આલો એ બધું હરકું તાક ડોબું કે ભેંસ કયો હા તો વાત કરી તમારે તો હેડો ના હોય તો હું ગામમાં ઓટો મારું હા. અને બહાર જો હોય તો હારી ભેંસ લઈ આલું બરોબર હા, પણ ભાવમાં ઊંચો ને થોડું માનો સમજજો પા અરે વાંધો નહીં યાર તમે તો સમજેલા જ છે તેથી એમ નહીં પણ થોડું એમ કહે દલાલી બલાલી તો આપો તો હારું એમ બીજું કશું નહીં સારું સારું પણ આ તમારું ઊંચાળું તલ ને બલ ને તે આ બાજુ ધોવાઈને આવી જાય એનું ધ્યાન રાખો થોડું એ તો રાખીએ ઈ. હો? અને જો આપણો હો સુધીમાં હું તમને સમાચાર આપું ને કે કાલ હો સુધીમાં આપું દો બરાબર સમાચાર સારું સારું એનો અમુક હું નેડિયે ચડું એ હારું હવે તલબલ થોડા ઉભા કરો તાર હો એ હાર એ હારું હેડો આ ભેંસો લઈ ગયા પણ રોટવા તો લઈ ગયા નહીં હોય કના ઓલી તમે લેવા સિવાય કન ખબર જ પડતી નહીં ઓય બોધી જાય બધા મારે વસડવાનું રોટવા બોધવા બધું હવે તો શું કરવાનું મારે આ માથા પડેલા માથા બીજું કોઈ નહીં બધાય કાલથી ના પાડો કોઈ ભેંસે બોધશો જ નહીં દીપક ભલામાં કોમ કોમ છે જોરું હેતરમાં કોમ પાછા પેલા મારું કોમ અલ્યા હું કોમ હે તમારે પૂડો તારે અરે ભલા મોડા આવો ને યાર મારા કોમ છે એટલે જ તમે ટોયકો પાડ્યો અલ્યા પૂડો મોડ થાય યાર મારે યાર એ મને ખબર હે મોડું થાય પણ મારે ઇમરજન્સી કોમ છે તમારું અરે તમારી ઇમરજન્સી કોમમાં મારે યાર હાલ ધંધો પડી જાય યાર એ ના કશું ના પડે તમે તાર આવો તો શું કરો શું કર્યું હેતર વચ્ચે હોય? જુઓ કે બોધી જઈ કોઈ સુવા તો રહેતું જ નહીં આ કાઢવા તે બોલાયો ના ના નહીં કાઢવા બોલાવે કાર પૂડો એમને શું બોલાયો શું હતું કયો એક કોમ હતું કયો ને તે મારે એક ભેંસ આલવાની છે ડોબું હા મેરા આવી ગયો હોય ભાઈને તો ગરાક લેવાનો જ હતો તે કેવી બે હા ભેંસ તો કમ્પ્લીટ થઈ યાર તે હું બાબા મૂક્યો ભાવ તો તમે જુઓ ભેંસ જુઓ તમને ઘે લાગે ગમે તો તમે મને પેલા કહેજો પછી એટલે પણ તમે યાર વેચવાની ભેંસ તમારા બરોબર આ તો કોઈ લેવા વાળું હોય તો હું એને કહું કે ભાઈ આ રીતનો ભાવ હ હા પણ તમે જોવો પેલા એક વાની ભેંસ જોવો હા. અને પછી તમે તમને કહો કે આ રીતનું હોય તો મેં રીતના ભાવ મેં કોઈ એમ પણ એમ નહીં તમે ભાવ કહો ને તો મારા હોમડા ધણીને કહેતા ભાવ પૂડો એટલે જે આવી અમે દિવાળી આવે એટલે દિવાળી આપણ તોય એને તો 10,000 માં આપશો મળ્યા શેઠા વાટી તો આ વેઠાઈ ગઈ ગયા ભેંસો રાખો તો વેટા ને મોસ ગઈ જાય ને યાર આ તો એક વાત સમજો હા બોલો તમારું એ નહીં અને મારું એ નહીં હા 80 80 તો તમે ભાવ કહો પણ તમે ઘરાક એટલા નહીં એ ચોય મળતા ત્યાં ગરાક વાત સાચી તમારી પણ એક વાર તમે ભેંસ જો 20 લીટર દૂધ કાઢે અમારી ભેંસ ઓહ તો તાન એમની હું 80 કહેતો છું ભલામણ ગપ્પા મારો એ 7-8 લીટર હોય એ બહુ એ તમે જોવો એક વાની ભેંસ જોવો એમ પડઘમ જેવી ભેંસ અમારી જો તમે 80 પકડી રાખશો નહીં અને ગરાક તો હું કાલ હવાય જ મોકલું તમે ગરાક લાવો પછી આપણે કરીએ બધું તમે 80 પકડી રાખો તો ભેંસ એવી ભાવ પણ કરો તો બરોબર છે યાર પણ 80 તમે ખાલી એક વાની ભેંસ જોવો અને પછી તમે તાર મને કહેજો લેવો તમે મારા ગાડી ભેંસ જોવા ભેંસ તે પણ 70,000 રૂપિયા સુધી એમ કરી આલું બોલો હા કરીએ પણ તમે એક વાની ભેંસ તો જોવો અમારી તમે- પછી તમે કહેજો ભેંસ તો વળી ભેંસ જે ભેંસ હોય એવી ચી ભેંસ હોય વળી તમે જોવો પેલા ભેંસ એક વાની જોવો પેલા લે હળો મારા ગાડી અરે ભેંસ જે ભેંસ હોય ને 4 પગ હોય બીજું હોય ચાર પગ પણ કોઈની ભેંસ 20 લીટર દૂધ નહીં હાલતી હોય બોલો ઓહો હું વાત તો કરો તાન જોવાનું ઈ હે ને તાન જો આરે ભેંસ અને એનું બચ્ચી ખાસી બધી ભેંસીઓ ભેગી કરી તાન યાર ઢગલો ભેંસો મારતો તે હારી ભેંસ હે? અરે ભેંસ ને અરેનું બચ્ચી જોઈ લેતા એ. એનું બચ્યું હોય હા બરોબર એ ભેંસ તો જો ભલામણ હા તો વાંધો નહીં આપણો હા હું તમને અત્યારે હોજી સમાચાર આપું હજુ ફાઇનલ ને ઓ ગરાક હ એક હા. તો તમને કરી આલો પણ સમજીને તમે રાખજો સમજીને તો કરશું યાર ભાઈ એટલું બધું સમજીને નહીં કરીએ દાખા પા તો કરવા પડી યાર હોય સુધી કરશું પછી વધારે આગું નહીં અને દોવા દે ને તારે તો હા દોવા દે
એટલે ભલા મોણા કીધું જ ખરા યાર 20 લીટર તો દૂધ કાઢે. ઓહો તમે ના કીધું પેલા તો પેલો 35 લીટર નો કેલ બોલે બેહું પડતું એમાં છે 5 લીટર તો હું પાડીને જ પી દઉં. તો જોરદાર દોની છો તમે. કારણ કે મારા પાડાને મોટું કરવા જોવો ને. હા જોવો તો જોવો. પછી તાર. હાલ તો હબળો હા હું તમને હમણાં ફોન કરી સમાચાર આપું કતક ભાઈને લઈને આવો બરોબર. મને કઈ જેવાય ફાઇનલ કે જેવો પસંદ અરે કરો. 100% પૂડો અને મારું થોડું રાખજો. કશો વાંધો નહીં, હો? કરશું તો તમે ઘરાક લઈને આવો તો ઘરાક તો હું તમારે લઈને આવું ચિંતા ના કરશો. ફાઇનલ ને. હવે સમાચાર આપું હેડો. હા તો ફાઇનલ માં જે હોય સમાચાર આવજો. ને ભાઈ મારે કોઈ બીજું આવે તો હાલતા ફાવે એમ. એ ભલે ભલે. હા હા કદો ફોન આવ્યો? હા બોલો દી બાબા. હાલો હા બોલો બોલો. એટલે ગટુભાઈ હા કેટલો છો? ઘેર આવીને ઊંઘ્યો તો હાલ. અરે પેલી ભેંસી તમે વાત કરતા હતા ને જે ઓવો ઓવો. એના સમાચાર આયા તારે તે ભાવ તો બહુ કે યાર. ચલો કે વળી. એક કામ કરો હાલો તમે ઘેર હોય તો હું ઘેર આવીને પછી વાત કરું. હા તો ઘેર આવો તા તમે હો. ચોકણ હતા હાલ. ઘેર જ જુદી તમે ઘેર આવો ને. હા હાલો હું આ હોકા એથી ડાયરેક્ટ કહું આવું. હા આવો ને જલ્દી થોડો ખટકો રાખજો. એ હા હા આવો હો તા. હા ભેંસના તો સમાચાર આવી ગયા હે. પણ અમે મારે એના માટે કદો શીલો ખોળવા દે. પેલો મને શીલો નાખી દેવા દે. આ યાત્રામાં એકદાર પડ્યો તો હતો વળી પણ જોવા દે વળી તો. આ કેટલાય શીલા તો એવા તાર્યો ને લ્યો પગવામાં જ પડ્યો હન. આ શીલો ઓલે કરી દઉં અને પછી લગાવી અને પછી દીપાબાને બે લેતા એ વળી ભેજ. એટલે ગટુભાઈ હા દીપાબા આવો આવો. શું કરો પૂડો? કોઈ નહીં આ શીલો ખોલતો કોઈ ભેજ આપણે લાવવાની હે ને. હજુ તો ભેંસ લાયા હતા તે શીલા ગોતવા માંડે. અરે યાર હું વળી કહું પેલા આપણે શીલો નાખી દેવો હારો. એ હોય પેલું નહીં કહેતા કે પૂર પેલા પેલું નહીં બની કહેવાય કેવી છે પેલું પણ એ તો બરોબર પણ કોઈ મહેમાન ઘેર આવે તો બેહવું પડે કે બેહો ભાઈ. અરે બે હો કે બુડો યાર ઈ ના બેતા હોય પોગોટી ના બેહાય કોઈ બે હો ધક્કુ તો મારો પૂડો રીસે બળ્યા ખૂબ હોય. તો થોડો શીલો અડી ગયો છે યાર. હા હા બેહો. અને આવા શીલાથી કોઈ ભેંસ રે ભેંસ તો પૂડો ચેવી હ. અરે ભેંસ બુડો ગમે તેવો આ તો 52 શીલો હ. 52 નો વાત સાચી હ. હવે શું કહેતો તો ભેંસ ખારી જોઈને આવ્યો એમ હું. પણ હું તમને ફોનમાં તો કીધું કે ભાવ શું હ. ભાવ તો પૂડો 90,000 રૂપિયા રાખ્યો ભાઈએ. હા અને ભેંસ તો હારામાં હારી હે પૂડો 40 લીટર માંથી કે 20 લીટર હવે કાઢે પેલા એમ કેતો હતો ભાઈ. તો યાર મૂળ ભેંસો નહીં રાખી એટલે તમે મને બનાવો બુડો. એટલે ભાઈ આ તો ઘર ધણી કેતો એટલે હું તમને કહું. હા રેડો ને તમે કેટલામાં કીધી એને મને ફાઇનલ કરો. 90 કોઈ તમારે લેવી હોય તો કયો તો બતાવો. હા તો કોઈ હોનું હક ભેંસ હે? હોના જેવી ભેંસ હે પૂડો. તમને તો ભેંસ બતાવું ને હા તો તમારો એને નજર લાગે પૂડો. ના હોય તાર અમેરિકાની ભેંસ છે. અમેરિકાની વળી. તાર પૂડો તમે જુઓ તો ભૂરી ભટ ભેંસ. હા તાર અમેરિકા વાળી ચારની ભેંસો રાખવા માંડે. હવે એ તો ઈવન બાપ દાદા જ્યાં હોય તો લઈને આયા હોય એમાં તો શું હોય. હાર તમે મને લઈ જો ને બતાવો હેડો. તે તમે 90,000 માં પોહાશે તમને? જોઈએ બે માલિક ને પોહાય તો વળી બે રે અમે બે અને ત્રીજા તમે. એટલે મારું સમજ્યો પાહા તો ટોપું કરું એટલું તે વચ્ચે સમજ્યું વળી 25. હા એમ લે હું તમને લઈ દઉં હેડજો. અરે ઉભા કરો કે યાર. હા 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 અતિ હુંડા હેડો એટલે શું હોય નજીક પર એના કે ભાઈ હેડવામાં પાછું લોચું ના થાય તમારે. આ રહ્યું કરીને મને થકવાડી નાખ્યો બુડો. તો આ ભેંસ કામ કરજો હટજો. હા રે બુડો તો આખી યાર. આ જોઈ લે ભેંસ. આ રહી ભેંસ તો જોઈ. તારા બુડો નહીં જોરદાર. જોરદાર આ એનું પાડું હે. ચાલો ઘર થઈને બતાવો બરાબર જોઈ લીધી ને ભેંસ. જોઈ લીધી એ તો. લાવો ઘર થઈને પાહા. આ વાયકના રોય હેલો. આ જોજો આ હેતરમાં હેડી હેડીને તો ચપ્પલે ગઈ ગયો. અઠવાડિયે નવા ચપ્પલ લાવવા પડે. આ દોઢ રૂપિયા ચોઈ કાઢે તો લ્યા પાપડી વસૂલી જો હે. આ બેઠા શું કરવાનું? ચેતનભા હા બોલો. કેવું છે? શાંતિ. પાઘડે બગડે છોડી દીધી. લે વસૂટી છે ભલામણ. એવું બોલો હોય બોલો. મારા મનમાં કઈ યાર બીજા કોઈ નહીં. આ તો ચેતન કાકાની જ ભેંસ હતી. એટલે અમને મને હવાઈ કીધું હતું એટલે યાર. હા એમને તો મૂકી દેતો.
આમ બેહવાનું તો કયો બુડો હા બેહો 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 હું એવો ઘેર ગયો તો હું વાતો ભૂલી ગયો યાર. એવો ઘેર જતો તો ઈવોને મને નહીં કીધું હારે હવે તમને કોઈ હા, લ્યો. બેહો કે બુડો ઘણા ટાઈમ પેલા થયા હોય ને. બોલો બોલો દીપકભાઈ બોલો આ ભાઈ અમને લેવાની હતી ભેંસ ઘટો પણ લેવાની એમ ભાઈ? ઓય એ ઓળખો ને ઓહો, ઓળખો હા. પેલા કીધું તો અહીં બાર બાર ના મેળ કરી દેત. એટલે ભેંસ વિશે બતાવી મેં હા એટલે જોઈએ બરોબર ગમે ને તમને ભેંસ તો કમ્પ્લીટ છે. આ ધણીને પૂછી લે દૂધ નું બુધ જે પૂછવું એ. મારા વળી કોઈ દૂધનો બધો વખો પડે તે કહું હા. જોઈ જાવ બે બરાબર કેવું હોય દૂધનું. હા 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 તો જો બે મિનિટ ભાઈઓ મારે ગ્રાહક નો ફોન આવે હા હા હું વાત કરી લો તો વાત કરી લો તમે હો. હા કરી લે કરી લે. હલો અમને ગળાકોનો પાર ના મટ્યો. બોલું યાર ભાવ કયો ભાવ? ભાવ તો જુઓ તમે કીધું તો હશે કીધું નહીં કીધું તો હ પણ તમે કહો કે ઘર ધણીને મોટો અભળું સારું. તે મેં તો કિંમત કીધેલી ને યાર 80 80 કીધેલી હે? તો તાન ઓહ. એટલે મને તો યાર 90 કહેતા હતા. કોણ એ રહ્યા ના હોય તાણ દીપકભાઈ નેવું કહેતા તમને 90 જ કહેતા હતા ને. એટલે એમને અમે ભેગા છે ને અમારે તો હા. એમને મને એમ કીધું કે છેલ્લા 70 માં થઈ કરી દેવું એમ 70 માં કરી દે હું તમને 80 સુધીમાં કીધા હે એમ ને. તો યાર મને તો 90 કીધા હે. એવું હોય એમ એક કામ કરો ઈવન પડતા મેલો ને આપણે બે બારોબાર કૂટી લઈએ યાર. એવું કરવું હોય તાણ આજે કશો હતો ને બાર બાર કૂટવો તો કૂટી લઈએ એ રે આવે ને હા એટલે ઈવન એમ કે ભાઈ ભેંસ બરોબર નહીં અમર નહીં ગમતી કે નહીં લેવી. આજે તો તમે કહેજો માન ના કહેવાય હા તે હું કહું પણ પછી હું બે દાડા ચેડી આવીને લઈ ગયો ભેંસ. આજે કશો હતો ને બે બરાબર. દાડા ચેરી આવી જશે પણ પછી પાછળ જતો એમ ખોટું ના લાગે ઈ. ના લાગે કેતા સોનો મને બોનું હાલ દઉં કણ તમોન. ના ના બોનું હાલ જોતું નહીં તમે તાર ભેંસ લેવા આવે ને એટલે બોનું બધું હાલ દેજે ભેગા રૂપિયા સારું સારું તે તાર હો એટલે એ રે આવે એટલે વાત ના કરતા. હા હા નહીં કરીએ એ કશો કશો વાંધો નહીં હારું હારું હેડો હું તમને પછી સમાચાર મોકલાવો હો. એ હા એટલે આ બુડો ફોન આવી ગયો તો મારે યાર એવું હોય તારા ધંધો એવો પેશો તો યાર હા, હા, ગમે ત્યારે ફોન આવે યાર શું કરું કયો ચેતનભાઈ વાત થઈ આપણે. ઓ જેવી થઈ ભેંસ તો યાર કો હાવ દુબળું હન યાર મારે નહીં મજા આવે. એ કર્યો વખાજ્યું ચમું થયું નહીં મજા આવે યાર. આ તો ચોક બીજો સારું હોય તો જોજો ને કે રવા દેજો. હવે બુડો ભેંસ તો અમેરિકાની ભેંસ છે યાર તમે તો શું કેવું માર તમને હવે અરે અમેરિકાની હોય જાપાની હોય પણ આવા દુબળો લાઈન શું કરવાનો? તમારા ઘરમાં એ ખરું થાય યાર નકર ઘર તરી હોમો હતું હું લાયા શું યાર કીધું મહેમાન? હા હા આપણે ભેંસ તો નહીં લેવી. કશો વાંધો નહીં તમને તમારી મરજી ખોટું પછી ભેંસ ના લેવીને ખોટી નજર લગાડવા આવી જાય તો પતા હું કા 5 કિલોમીટર હેડાઈ પગ તોડાઈને લઈને આવો પણ ભેંસ તમે આવો દુબળો બતાવો તો પછી થાચી જ રોગ. અરે ખોતા દૂધ હવે વાત કરાય એમ દૂધ ખવાય યાર હારો હારો સીતાબા બેહવા તારો હા આવજો કોઈ હા. બાઈક હોય તો મેલી દો કહું. હવે તમારે હું બાઈક હું હેડતો આવે તો બાઈક નું કર્યું ના કશું ઘટાડવાની જરૂર નહીં ઘટાડો હંગાત સજ હા, મને તમે નતું કીધું કે રીચ ચડે. તમને નહીં કીધું યાર આ મારું જીજે તું હા